મારી ટાઈગર તારો જબરો ટેકો મારા સપનું આપી છે મેદાન કાલેગ્રાન બધુંય આ તો મજા ને મજા ઓ એકબા આ આવા મારે હવે પેલો ભાગ પડાવો રો કટે જમીન શું કટે અટે અટે ઓય આજે સવાર ઓય આની સવાર આ ગમે મન જબર એમ તમારે અટે કટે બોલે તારો વટે ગા ઝોપડું બધું છે હોમે આ दूसरा बाजू में कना है ઇતા ભાઈબંધ ના હે भाई कौन है ઓય छोरा भाई બોરા ભાઈ ને તમે બોલો तो चलो ये जाएगा हाँ जाएगा हर चलो दोरे दोरा दोरा अटन कटे अब छोरो भाई है हाँ मोरा भाई है बड़ा है पर हाँ बड़ा है हाँ भैया अटे आया हमें जमीन भाग पारो અટે પાડીએ પડ્યા હા पाड़ी दियो પાડીએ तरह ભગવાડીએ અટે કટે પડે મેં કો અને આ ભાઈને લાવો ફૂટપટ્ટી ને માપી આલ અલ્યા હવે બધું આમ તો મારે હાલો જમી તો હશે ને હવે મારે સૂટી ખાતી આ તો લોહી પીધા મારે છે મારે હાલ છે ને જમીન મારી મારે મારે મીઠી જાતી હવે મારો અટેક કરતો હવે આ શું કરું મારે બધું આ પાછા વિદેશી છે ચીજ આવ્યા છે બહાર રહેતો તો આ બહાર જતો તો શ્રી કૃષ્ણ દિલ્હી તેમાં અટે કટે બોલે છે ઓમ તો કહેતા હતા કે તારા પૈસા ભરી નાખ પૈસા ભર્યા તે હવે કે જમીન મારે ઓમ છે ને ફલાણું તરત જમીનનો ભાગ પાડો મેળ નહીં આવે ના એ આડું ના તકાય આ તો જમીન તો મારે હવે હાલી નથી આ તો ભાઈ માં કે જમીન તો મારે થોડી આખી જાતિ પે તમારી ભાઈ થોડી છે મારી ભાઈ છે તારી પાસે બધા આવો છે કોઈ ઢોકળામાં મારે અમે થયા હું આવો છું તો જમીન બધું આવો આવી પડે મારી ભાઈ રાતે મારા દોહાનો ભાગ જબરદસ્તી હતી અને બહુ જમીન રાખી તારે ભાગ હોય મારે તરત હવે જમીન રાખા છે તે બિલકુલ મોર કઈ આનું મોર સરખા અપલ અપલ હું તમે રાખ્યો તો બાપ કરો અપલ હા ભાઈનો ભાગ તો ખોટો ના થાય ના ભાગ તો હાલે છે હા. પણ આમાં જમીન તો મેં હોય મારે જમીન તમે રાખી એ રાશિ આ તો 60 વર્ષે હવે આયા છે આટલા જમીન ના હોય હો વર્ષે તો ઝૂંપડું કરી ખુલ્લા પડેલો જમીનમાં તો રખવાડ કરી આ ભાઈને હવે નહોતો બોલવું કેમ કે જમી આલવી નથી કે ખુટ્ટું બોલું તે ખોટું બોલવું છે મને હા મને વાત એવી લાગે છે ઓમ તો કહેતા કે પૈસા મને ભરી દે ને હું તને ફટ દઈને આલજો અને આરે હવે આલતા જોર આવે છે હવે અને મેં તો આ કમાણી કાચી છે કે હા મેં તો જોર આવે છે કોઈ બે કરો મારે જમીનનો અત્યાર ભાગ જોવે અલ્યા એમ તો ના જાવા દે તમે જઈને આવો રહો અમે કોકનો વ્યવહાર કરવા જા તો ખોટો વ્યવહાર ના કરે ભલા આદમી તો મારે કોઈ સાતો હોય તો એક મગની બે ફાજ પણ એને સમજાવો હા સમજાવો ને કે મારે આવડું એક હાથ પડશે તો હાથ રોટલા ખાઈ જાહે હોય એક પરખાજી હા તમારે તમારા ભાઈની મહેમાનું ખોટું ના વચાય યાર કેમ આમ કરો છો હવે મારા પેટો મારા ઘરવાળા ભરવા બધે કેમ કે આટલા વર્ષ તમે કમાણી કાઢી હા કે એટલી થોડી છે હવે જમીન મારે છે ને ભાઈ હવે આલી મેકાતી એમ કરો એ મેકવી પડે હા ભાઈ છે તમારો અને તે બધું ગણાયું બરાબર હા આટલો ખર્ચો આમ શું બધા 2 લાખ રૂપિયા આપણે એને આલ્યા તમને હા અને લખણ કરેલું પડ્યું છે ફરિયાદ કરશે તો હાકે જમીન તમારી લેડી કે તમારે સમજી નાલજો અમે ફોલાઈ સમજી ના લાવો તમે થોડુંક વધારે હાલશે તમે કોઈ તમારી શા માટે મારી પેલી મારી તો છે ને હવે તમારી શા માટે છે આ શું ગટપટ કરો છો જેવો એ વાતનો નિકાલ લાવો આ સોપડી લઈને આવ્યો છું આજ તો બધોય કરી હવે નાખો તમે હારા માણો છો તમે હારા માણો છો તમારી શા માટે છે હાથમાં પડશે મગનાજી મગનાજી નામ મે હાડી લે ઈ હાથ છે મોશાનો હાડો હા આ તમારી શા માટે તમે ઠેકાઈ પૈસા મને આવ્યા કે તમારી શા માટે આ તો ભાઈ તો 60 વર્ષે આયા જમીનો ભાગ દેવા જમીન મને આમાં શરમ ફરમ કઈ ના હેડે વ્યવહારે પૈનું થતો હોય આપવું પડે મારી વાત સાંભળો હાલવું તો પડે. આ તમારે ગામનો છોકરો ગામમાં જ આવવાનો કોઈ બહાર જતો રહે ખબર પડે છે આટલો મોટો લડ્ડો છે પણ તને ગતું ખબર નહીં પડતી પણ બાર બાર ફર્યા જમીન મોટો થયો હવે તું કે ખાતા ખબર ના પડતી હોય ને તો જમીન 60 વર્ષ બોલાના છે મને લઈ લ્યો હતા ગૌરવ હું હતો તું તો મારે નાનો છે તમે બોલતા આવે છે આ બધું
એની તો જમીન બોલતે શીખો બગાડી બોલતે જે આવો ને હું મોટો ભાઈ છું બરાબર કે તમે તઈ ગાધાની ખપે ઓનથી પછી અમે પડે ઓનથી પછી કોઈ પણ તમે સોડા ક્યાં મને જમી આવતા જોર આવે એટલા ના આ જોતો આવે તો જમ જમ બોલે છે સુબા સમજાવજો ને અલ્યા ભાઈ મારા આવડા જે પૈસે ને એનો કોઈ હાથે જમ જમ બોલે ભાઈમાં પણ જમી કે ભાઈ બોલા ગાડવાની હોય તો ખબર થાપો મારવા કાઢવાની પૈસા કે ફોન લઈને કાઢી છે હા પછી મારવા તમારે હાલવું પડે પેલા આદમી તમારે ના બે વાંધો આવું પડે મુને ના થાપો હા. પણ એને બોલતો નથી આપણે તો આવડતું. આયા શું કોણના તમે આયા તો આજુ તો અમારી પંચાયત શું કોણની ના પણ આમ તો પંચાયત કરે તો હાસી કરે ખોટી પંચાયત કરતા ના, નથી ખોટી કોઈનો ના, રૂપિયો ના, ખાતા નથી ના કોઈ વાળું બોલતા નથી ભાઈ હોય ભાઈ હોય એ તો એ ખરાબ નથી આપણે હાથું કહેવાતું હોય જેને પંચાયત કરવા હાથમાં હાથતું ન બતાતું ના તમે કહી દો મારી વાત સાંભળો. ના પંચાયત તમે પસાવર શેડ્યો કોઈ દાડો મેં નોંધ લીધો આ શું કહો હા નોમ તો તમે આયા ને તમે આયા તમે કે અમે પૈસા જ તમારા ભરી દીધા ને હવે direct આવી જાઓ. આ પૈસા 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 હા તમે મગનાથી નાચતા હો ભાઈ હતા મકરાની હાલ તો બરાબર હા એ ભેગા તો કઈ મને વાત કેમ থাকে હા તાર હાથવા પડે હા તો બસ. જો હટ આવજો જો. હા હા હું હાથ જાઉં હા મારો પૈસો છે ને તમારા પાસે મને આવું છે ખબર? રોટલા ખાવા મને ભાગારો મને ભાગારો મને લોહી પીધા હોય હા મારું લોહી પીધા મેં પૈસા નહીં આલ્યા આ પૈસા તો પૈસા તો આયા હેલો ભાગ પાડી નાખો એમાં શું છે ભાઈ ચાલવા પડી ને યાર પણ આ તો મારો લોહી પીધા છે તમે વહેલો તો બોલાવા આવ્યો હાલો તો આપણે જઈએ હે હેલો હા હવે ભાઈ હેલો હાલો પેલા વેશુબા ભાઈ હા હા ભાઈ વેશુબા તો કંપની કરાય તો મને બે કા કોઈ બધે આ ઢોકળા પા કઈ આમાં કા વાળો કાઢ્યો ભાઈ તમે એમ કહો સારું છે હા પૈસા પૈસા આયા તમે 2 લાખ તો આલ્યા જ ના આલ્યા હા હવે તમે એમ કહો હા તમે જો શું કહેવાનું ખબર છે હા લેવાના છે હા કોક જોતા કોક મેળ વળી પછી બીજા આમાં હા હાજી વાત લાખ 2 લાખ રૂપિયા ખર્ચું છે હે પછી તો હું માગતો જ નથી ભાઈ હવે નાનો તો બધા બે હવે હા. એમ કે હું આલું છું પેટ તો પીડાવો હવે મારે પેલી પછી ના હવે મારે તમને કહેવાનું હતું એમ હા મારા મગજમાં હતું પણ કીધું પછી કોઈ એને કોની વાત પાડું કે એમ કરો હે? તો મેળ આવશે તમારે હા વળી વળી બીજા 2 લાખ મળે ને હા થઈ જાય હા તો ભૂલે કોઈ કોઈનો વરડો કાઢ્યો આ ઢોકળા પા એમ કયા કરું હા 2 લાખ અને દલાલી આલી પછી હા તમે હાલી હેલો છો બરાબર હા બરાબર હો હા. આપી ગયો ફાઈજો બીજું હા. કરવાનું પછી હા આવો વેશુબા Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help, I don't need opinions, so don't waste my time then. પપ્પા પાડે છે ગાજરમાં મહિનો ખરો કે સડા ને પડે હવે તો એવું શું છે આ ભાઈને આજો આ ભાઈ આ તમારે રાજ પાડેલો છે પેલો ભાઈને પરખો આ પરખા મૂકી છે આ પરખો જી હવે તમે શું વાત કરી હતી મેં કહો તમે આ કીધું ચોપડો એ જો મેં ભાઈ આ તમે બે પૈસા હાલ્યા હા. પૈસા હાલ્યા બરાબર તો પૈસા આજા એ જમીને બધા હાલવાના પાસે પૈસા હાલ્યા હા, અને બોલો. મોડે મોડે વરડો કઢાવે મને 2 લાખ રૂપિયા ખર્ચી બંધો કઢાયો તારે પેલું બધું ઉપડે જ તમારે લ્યા. કેવું તમે It's not what હવે it looks જવા like. તો ખેતરમાં હવે આવ્યા તમે અલ્યા, જમીન માં હવે આવ્યા તરત તો જેટલું કીધું એટલું આ લખાયું મેં તો તમે હવે માપા આવ્યા જબર મેળાઈ ગયો છે હો તમે જમીન માં હવે આવ્યા છો ખેતરમાં અલ્યા, આવ્યા. અમે ફસાદ કરવા તો ના પાડે. પૈસા ખબર આ તો બે ના કરે તારે એને તો તમે આવી પૈસા કરાવો પૈસા કરો અમે આ કરો પરખો નતું બોલે છે હા તમે હેલો કરો તમે કહે છે મંડાના પૈસા ભાઈ તમે હેલો તો લ્યો એવું એને ના કહેવું પડે એ તો કેવું તો પડે ભાઈ હવે તમારે પૈસા કરો હરકી બે ભાઈ હરકી કરો શું હરકે કરો હવે એમ કરો ભાઈ એમને ઢો રાખે ઢો ભૂંડરા બીજો રાખે એમ કરો હા એમને ઢો ભૂંડો રાખે હવે તમે એમ કરો તમે કહો લઈ માપી આલો તો રૂપિયા ના હાલે લઈ માપી આલો આ લાઈ છે એ ચોપડી છે. આ તાજી ઓવે આ તો ઉભા જ છો અચ્છા હવે બરાબર એટલે આવી ગઈ પાછો મને રૂપિયા ના હાલે
આપણે કઈ ટાળ બંધ કરી તમારો હવળો એ વાત કરી. હા કહો હવે હું આવ્યો છું અત્યારે હા જમી 3 જણા થઈ હા જમી માપો પડી હા અને મારે એક દલાલી કરવા જવાનું છે કે હા એટલે હું આવું ફટાફટ અને તમે આ વાત કરી હા. કે ગોવિંદજી ભાઈને પેલું છે ને હા હરખો એનું નામ શું નામ મારું જુઓ એ હરખો આ પરખો. હા. હવે હરખા તમે કહેજો પરું કે હા. એટલે મેળ આવી જાય બે જણા વાત કરો બરાબર હું જાઉં છું મારે થોડું કામ છે હા ચાલો તમે એટલું બતાવી આવો પૈયાલા પણ આ ચેડ તો મોય ઊભું કરે એ. તારે એમ કહું છું ને હાલો હાલત તો હા મારે ઓળશે પેલા મગજિયા કોઈ પીડાયું નથી. શું કર્યું વેસુ બાપ બોલો હટ હા પરખા હા આ તો દોઢું બોલે છે શું કહે છે? તેનો દોઢો આ તો કે 2 લાખ રૂપિયા મારે વંડામ છે. તા પેલા મોઢા ફાટવું પડે કે તારે મોટા ભાડું પર મોઢામાં તારે મગ ભર્યા તા ભલા નખાયા કે વંડો બનાવ્યો. તમે હાલે તો વિકા જઈ પાસે નહીં આવે. ના હમુને બધા 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 જે કઈ લખાચ્યો હોય તારે હડો, બધો હડો. થાય. વંડો ચેવો બનાવ્યો, વંડો જુઓ છે. હાલે વાળો જો હાલે હડો, હાલે ખબર પડે. હા તારે હે વાળો બતાડું જે આવો આવો તમે અમારે બધા તમારો ચેવો બનાવ્યો છે જેટલા બધા 2 લાખ રૂપિયા ખર્ચો કર્યો. હવે કે નહોતો વસે હાલો હળગાઈ દીધો પેલા નોકરી હા હાલો લોકો એમને તો કોલ તા પર કે કોણ હાલે હા તા પર કે અમે હાલો પેલા મગને પ્લાસ્ટર કર્યું પૂરું છે, કોઈ ખબર પડતી નથી. શું સજ્યું મોય વને મારી વાત ઓફળો કાસઠી બધું સંગીત પૂરું વાત તો શી ખબર પડે. 10% મેં લાયા તા 2 લાખ નિયો નાલ્યા છે ને હવે આ નહોતો ઊભું કર્યું છે હા પાછું બિયાજ બિયાજ ચોય હા જાય. બે ગાડી ગાડી બધો વાળો બધા એ છે મારા પૈસા ઘરમાં પૈસા છે આ વંડામ શું છે કોઈ એમ છે હા. આ ફાટી ગયું છે જો એટલો મજબૂત આલો બધા હાથનો મજબૂત જાય ના હોય એટલો રૂપિયા મેં ખાડા વાળો બે ધક્કો મારે તોય પડે હતું એવું છે. ના ના આવું તો બધા પણ હવે તમારે હાલવાનું છે કે શું બધો પહેલા તમારે ભૂખે ફાટવું પડે ના મોટો ભાડો નહીં પણ આ તો પછી એક કિલો કર મારા બધા ભાઈ લઈ પણ ગયો મારું શું થાય આબરૂનું કે હવે એ હાલા તો વિકા જમી પાછા બસ હાલા તાર વિકા એવો દે અરે ભાઈ હાલા તો વિકા જમી પાછા પાછા વિકા હા હા, ભાઈ હાલા તો વિકા દે અલ્યા, હો, હો, હો. લોકો ભાઈ ફેંકું કરે બે સાત ચાલો, ઘોડો હાલો નહીં. તાર જોવો મારે તું એક પેલું કેવું આમ કરે છે? આ છોકરા આ તમારા તો હાલો તારે પાક પાડો ભાગ પાડો. જોવા કે આ ચાલો જો, હા આ બધું બસ એમ તો છે કે હા તમારે આ ભાગ લેવો છે કે આ ભાગ કહો તમે મોટા છો એ પણ પૂછો કે એ ભાઈ મારે અને કોઈ પૂછો, તમારે સાથ છે તો ભાઈ તો ભાગા આવ્યો તમારો ભાગ ઈ જાય તો આ ભાઈનો ભાગ આ પાલ છે મારે આ હરખાનો ના પરખાનો હા બરાબર હવે હા આ પાછું વચ્ચે બે ભાઈઓને હેજ તમારા ખેતરમાં તમારે જવાનું એમના ખેતરમાં એમને જવાનું આ રસ્તો રસ્તો સોરી હોય તો અમારે હવે કમ્પ્લીટ અમે તો તમારે મોય નહીં આવવા ચોપલા નાખવાની ચોય કહો છો ના હવે બહુ ચોપલો નાખશો હેડશો ચોય તો રસ્તો ભેગો ભેગો બાંધો હા એ ભાઈ હારું ઈ તો હેડો જડો ભાઈ હેડો ઈ તો હવે પટી ગયું બધું જોર હાલતા હોય હાલતા દોર આવતું તું કોઈ આમ બોલતાય આવડતું નથી મને બોલતા આવે પણ ઘરે પણ આવતો મારા પૈસા મને કે મને પૈસા ના આલો મને કાઠો પણ પડે છે વ્યાજ ગાડી કરી વાળા જો મિત્રો અમારે આ વેસુબા આગેવાન હતા તે મારા જમીનનો ભાગ આલતા નતા મારા મોટા ભાઈ એટલે વેસુબાએ મારી જમીનનો ભાગ મળી ગયો મને અને સારી રીતે જીવવાનું ખાઓ પીવાની મજા કરો અને આવા મિત્રો કોઈ જ આગેવાન આવા મળે જો ભાઈ પંચાજ કરવા જાવી તો કોઈનો રૂપિયો ખાવો નહીં ખરી વાત કોઈનું જૂઠું બોલવું નહીં બે ભાઈઓનું હોય એક ભાઈનું હોય બરાબર હરખા ભાજી બેસી આલું પડે એક બગડી બે ભાઈ બરાબર કોઈ વાળું બોલા પંચાજ કરતા આપણે તો કરવી નકે રહેવા જેવું ચડો પણ આમ મજા આવી ગઈ હો બાપા તમે આયા કે હા પેલા મારો ભાઈ તો આવળું ને અવળું બોલતો હતો એ તો મગજ થોડુંક ઓલ્યું છે કે મગજ એવો છે પણ એને મોટો છે પણ કોઈ બુદ્ધિ નથી નથી વેસુબા હા જો મારા ભાઈ જમીન હાલતા દોર આવતો હતો કે હાથ વિના ડફોળા ઘાલતો વાયડો મેં કરાયો રોપો મેં કરાયો એવી રીતે પૈસા મેં 10 રૂપિયા લાયા હતા આ તો સારું છે તમે આવ્યા ને મારે હમું પડાય એની વાત છે આમાં તો પણ વધુ તો અમે ના પહેવા છે ને ના ના બરાબર લખણમાં હોય એ જ આલવું પડે કે તો ગમે એ કુછ થાય હોય ખરી વાત છે ખોટી વાત તો હવે ઘોડે બાવાને દતાળીએ દોણો હાય વેસુબા વાત કરી દો
ભાગ પડી ગયો મગનાથી રોજ અમૃત કાઢો શું અને હાલો હાલો હળગન ગયા પર હતા બીજો હાલો હલગાયો અને અમે પંચાયત કરવા જ ને કોઈ ના થવા દે મેં કીધું માલો બીજું મને કોક પછી મળે પછી તમે હવે તમારા અમે પંચાયત પછી ખાવા વાળા નથી કોક નું સારું કરવા એવું વાળા છે હતા એમ તારે અને જો મિત્રો આપણે વેચવા હા ભાઈએ ભાગ આલ્યો હાલ્યો ભાઈએ જબી ભાગ તો પડ્યા પડ્યા પ્રેમથી પડવરે લડાઈ બોલાય ને આ લડ્યા એ સારું લાગે ને ને. આ તો લડ્યા મિત્રો ખરી વાત. પણ તમાર લડાય ને. ને કેમ કે આપણે ભૈયામાં વેર થાય એવું ના કરાય ભૈયા અને. ભાગ આવતો હોય એ આપણે આલવો પડે અને અને બીજું શું ખબર છે વેસીબા બસમાં આવું કોઈને હાલ હળગાવરાય ને. નહીં મિત્રો હળગાયા હોય. પણ તમે મિત્રો હળગાવતા ને. નહીં કોઈને ભેદ ભીડાવાય ને. નહીં અને હવે તમારું શું કેવું છે મારું કહેવું એમ કે ભાઈએથી ભાગ પડતો હોય તો પરપારા પંચાયત હાદવો ને હા ભાઈની વાત ભાઈ જોણે ભાઈની વાત ભાઈ જોણે અને મહિલા ગુણ માં જ જોડે હેડો તાર આપણે હેડો અ,